શું તમે ક્યારે વિચાર્યું છે કે મતદાન મથક ફક્ત સરકારી રૂમ નહીં પણ એક અદ્ભુત અનુભવ બની શકે? આવતી 26 તારીખે યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે તમે ક્યારેય નથી જોયું. આ સામાન્ય ચૂંટણી નથી પણ છે આ આદર્શ ચૂંટણી. તાજેતરમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા એક ખાસ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. દરેક જિલ્લાના અધિક ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકાના અમુક મથકોને આદર્શ મતદાન મથક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પણ કેમ? શું હશે આ મથકોની અંદર? શા માટે ત્યાં ખાસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે? ચાલો જાણીએ આ 4 અનોખી થીમ વિશે. સૌથી પહેલા વાત કરીએ પ્લાસ્ટિક ફ્રી બૂથની. આ મતદાન મથકનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવાનો છે. અહીં સજાવટમાં કે અન્ય કોઈ પણ કામગીરીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી. મતદારોને પ્રદૂષણ મુક્ત પૃથ્વી માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ગ્રીન બૂથ. આ બૂથ પ્રકૃતિ અને હરિયાળી પર આધારિત છે. અહીં મતદાન મથકની આસપાસ અને અંદર છોડ કે કુદરતી સામગ્રીથી સુશોભન કરવામાં આવે છે જે મતદારોને એક શાંત અને તાજગીભર્યા વાતાવરણનો અનુભવ કરાવે છે. પિંક બૂથ. આ થીમ ખાસ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે. સામાન્ય રીતે આવા બૂથનું સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને સજાવટમાં પણ ગુલાબી રંગનો ઉપયોગ કરી સ્ત્રી શક્તિનું સન્માન કરવામાં આવે છે. ઓલ્ડ એજ એન્ડ દિવ્યાંગ મૈત્રીપૂર્ણ બૂથ. આ મથક ખાસ કરીને વડીલો અને દિવ્યાંગ જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેવા મતદારોની સુવિધા માટે તૈયાર કરવામાં આવે છે. અહીં તેમને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે રેમ્પ, વ્હીલચેર કે બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી તેઓ સન્માનપૂર્વક પોતાનો મત આપી શકે. આ બૂથ તૈયાર કરવા માટે આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. 24 તારીખ સુધીમાં આ મથકોનો નવો અવતાર ફોટોગ્રાફ સાથે અહેવાલ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. તો શું તમને તમારા મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છો? આ ખાસ સુવિધાઓનો લાભ લેવા અને લોકશાહીને મજબૂત કરવા જરૂરથી બહાર નીકળજો. આજનો વિડીયો આ મહત્વના અપડેટને લઈને હતો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.